હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? ગુડ મોર્નિંગ. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભણ્યા હતા એની અંદર આપણે કરી છે સેટિંગ પર રિમાઇન્ડર કરી છે અને પછી એમાં આગળ આપણે નકાર વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો અને એની વાત કરીશું. તો કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળ. તમને બધા વિદ્યાર્થીઓને ખબર છે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી તે બતાવવા માટે આપણે ચાલુ ભૂતકાળ વાપરીએ છીએ. બરાબર. હવે ચાલુ ભૂતકાળમાં તમને બધાને આપણે શરૂઆતમાં લીધેલું છે કે કર્તા પ્લસ વોઝ વેર પ્લસ ક્રિયાપદ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આટલા વાક્યો આપણે હકારના વાક્યો લખેલા હતા ચાલુ ભૂતકાળમાં. હવે આપણે નકાર અને પ્રશ્નાર્થ ફરીથી રિપીટ કરી લેશું. એ પણ તમને લખાવી દઉં છું અને પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને ખાલી જગ્યાની આપણે લખીશું. દાખલા તરીકે ચાલુ ભૂતકાળની અંદર I was reading a story book. બરાબર. I was reading a story book. હું કે વાર્તાની ચોપડી વાંચી રહ્યો હતો. હવે ઘણી વખત અનુસંધાનવાળી ક્રિયા પણ એકામાં થતી હોય કે હું જ્યારે આવ્યો ત્યારે તમે વાર્તાની ચોપડી વાંચતા હતા. તો મારી આવવાની ક્રિયા જ્યારે ચાલુ થઈ ત્યારે મારી આવવાની ક્રિયા જ્યારે થઈ ત્યારે તમારી વાંચવાની ક્રિયા ચાલુ હતી. તો આ બતાવવા માટે આપણે ચાલુ રૂપમાં લાવવાનું છે. હવે ચાલુ પ્રકારમાં આપણે નકાર વાક્ય કરવું હોય. બરાબર. નકાર વાક્ય ચાલુ પ્રકારમાં આપણે કરવું હોય તો કર્તા પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ આપણે આઈએનજી છે. બરાબર. તો કર્તા પ્લસ વોઝ વેર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ આપણે ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળની વાત કરી. ચાલુ ભૂતકાળમાં હું આવ્યો ત્યારે તમે વાર્તાની ચોપડી વાંચી રહ્યા તો તમારી આવવાની ક્રિયા પણ ભૂતકાળમાં થઈ, તમારી વાંચવાની ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી. એ દર્શાવવા માટે આપણે કરી છે. બરાબર. હવે આમાં આ જ વાક્ય હોય તો એનો આપણે કહીશું કે I was not reading a story book. બરાબર. I was not reading a story book. I was not reading a story book. હું વાર્તાની ચોપડી વાંચી રહ્યો નહોતો. બરાબર. બીજું વાક્ય આપણે લખવા લાગીએ છીએ કે when I came you were not playing cricket. When I came I wrote cricket નહોતો. તો આ એનો પ્રકાર છે. આ પ્રકાર એટલે કે નેગેટિવ સેન્ટેન્સ હોય તો એનું આ બંધારણ છે. કર્તા પછી વોઝ વેર આવે પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ આઈએનજી કર્મ અને અન્ય શબ્દ. આ નકારનું બંધારણ છે. બરાબર. હવે એમાં એક એક્ઝામ્પલ આપણે ફોર એક્ઝામ્પલ લખો આપણે કે I was not reading a story book અને when I came you were not playing cricket. જ્યારે હું આવ્યો when I came જ્યારે હું આવ્યો ત્યારે ક્રિકેટ રમી રહ્યો નહોતો. બીજું વાક્ય લખીએ when I came your mother was not cooking. હું જ્યારે આવ્યો ત્યારે તારી માતા રસોઈ કરી રહી નહોતી. એટલે કે રસોઈ કરતી નહોતી. તો આ એક વાત છે. આ વાક્યો છે આ બધા નકાર. હજી પણ આપણે એક વાક્ય લખીશું when I came જ્યારે હું આવ્યો ત્યારે your આ નકાર છે. your sister
was not reading book. મુંજાય આવે મેં ચોપડી વાંચતી નહોતી. તો આ જે બધા વાક્યો છે એ નકાર વાક્યો છે. ચાલુ ભૂતકાળની અંદર પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર નકાર વાક્ય બનાવવા માટે આપણે કરતા પછી was were પ્લસ નોન પ્લસ ક્રિયાપદને ing વાળું જે છે એ પણ અન્ય શબ્દ લે છે. બરાબર. તો આ રીતે આપણે શરૂઆતમાં ચાલુ ભૂતકાળની અંદર તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર એફર્મેટિવ સેન્ટેન્સ માટે ઉદાહરણ કરતા પ્લસ was were પ્લસ ક્રિયાપદને ing પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ એના એક્ઝામ્પલ લઈ હતા આપણે નકારના વાક્યો લખ્યા. હવે આપણે થોડાક વાક્યો પ્રશ્નાર્થમાં લખીએ છીએ. પ્રશ્નાર્થનું ઉદાહરણ લખી દો અને ત્યારબાદ આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ અને ખાલી જગ્યા અને થોડાક વાક્યો એના લખીશું. હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું તો એમાં was એટલે પ્લસ કરતા પ્લસ ક્રિયાપદને ing પ્લસ કર્મ પ્લસ પ્લસ ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્ન ચિહ્ન ઉપર લખવાનું. બરાબર. એક વાક્ય આપણે ચાલુ વાક્ય લખીશું કે I was when I came you were reading a storybook. બરાબર. આ એક વાક્ય છે. તો હવે પુસ્તક આપણે બનાવશું. when I came જ્યારે આવ્યો when I came were you reading a storybook? Reading a storybook. When I came, were you reading a storybook? હું જ્યારે આવ્યો ત્યારે તું વાર્તાની ચોપડી વાંચતો હતો. આ એક બીજું વાક્ય છે. When I came was your father reading a newspaper? જ્યારે હું આવ્યો ત્યારે તારા પપ્પા સમાચાર પત્ર વર્તમાનપત્ર વાંચતા હતા. તો આ પ્રશ્નાર્થ વાક્ય છે. આ જે છે પહેલા આપણે એફર્મેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય બનાવ્યા. એમાં કર્તા પ્લસ was were પ્લસ ક્રિયાપદ ing પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ લીધું. પછી આપણે નકાર વાક્ય બનાવ્યા. એમાં એક્ઝામ્પલ તો નહીં પાતા. પછી નકાર વાક્યમાં આપણે કર્તા પ્લસ was were પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ ing કર્મ અન્ય શબ્દ એના પણ આપણે એક્ઝામ્પલ લખ્યા. હવે ત્રીજા પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં આપણે was were વાક્યની શરૂઆતમાં એટલે કરતા પહેલા પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ ing પ્લસ કર્મ અને અન્ય શબ્દ પ્રશ્નાર્થ ચિહ્ન એના પર આપણે એક્ઝામ્પલ એટલે કે when I came you were reading a story. આ એક સાદું વાક્ય છે. આપણે ડ્રોઈંગમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય કહ્યું કે when I came ત્યારે આવ્યો ત્યારે were you reading a story ત્યારે વાર્તાની ચોપડી વાંચતો હતો. બરાબર. અને કેવી રીતે when I came were you reading a story? અને બીજું વાક્ય લીધું કે when I came was your father reading a newspaper? તારા પિતાજી ન્યૂઝપેપર વાંચતા હતા. તો આ વસ્તુ આપણે પ્રશ્નાર્થ વાક્ય લીધું. હવે આ કારણે ચાલુ ઉત્પન્નને આઈડેન્ટિફાઈ કરવા માટે એને ઓળખવા માટે એક એની નિશાની છે WH ની વેન હોય છે અને બીજી છે W છે વાય. ચાલુ ભૂતકાળ વાય અને વેન દ્વારા દર્શાવવામાં આવે છે. એ સત્ય હોય એ તમારે સમજી લેવાનું કે આ ચાલુ ભૂતકાળ છે.
ખાલી જગ્યાઓ લખશું અને ત્યારબાદ એ વાક્ય આપણે બનાવીશું. હવે એમાં આપણે કઈ કરી રહ્યા છે fill in the blanks of what ખાલી જગ્યા the children study નહીં પછી CHILDREN children study હાઉસમાં છે study Nada ખાલી જગ્યા her hands હાઉસમાં ક્લેપો eating ખાલી જગ્યા yesterday yesterday eating ખાલી જગ્યા in essay yesterday કાઉન્સમાં right સૌથી ખાલી જગ્યા પ્રાઇમ છે the moon ખાલી જગ્યા the moon ખાલી જગ્યા brightly in the sky brightly in the sky હાઉસમાં છે shine તો આ ખાલી જગ્યા તમને સમય આપીશ વિચારને તમે શાંતિથી લખી લેજો હાઉસમાં ડાન્સ આ ખાલી જગ્યા તમને સમય આપું છું લખી લો જવાબ એના લખી દેજો અહીંયા પેલી કેટેગરીમાં છે કારણ કે ચિલ્ડ્રન છે બાળકો છે બહુ જ છતાં આપણે વેર સ્ટડી સ્ટડી છે બરાબર પછી અહીંયા રાધા એ પણ છે રાધા વોઝ સ્લીપિંગ રાધા વોઝ સ્લીપિંગ her hands બરાબર બીજી કેટેગરી છે બીજી કેટેગરી એસે yesterday તો નીચે બીજો શું was writing we are writing and essay day પછી આગળ કરીએ તો the moon was shining the moon was shining brightly in the sky and she કેટેગરી છે કે was Radha dancing
ગોળાકાર ત્રિભુજ હશે તો આવી રીતે ફિલિંગ ધ બ્લેન્ક્સ તમે એની ફિલ કરી શકો ચાલુ ભૂતકાળ એટલે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની વાત કરીએ હજી પણ થોડી ખાલી જગ્યા તમને પ્રેક્ટિસ પર લગાવું છું પછી આપણે ગુજરાતી વાક્ય અંગ્રેજી પણ કરશું the boys playing cricket. The policeman had last night. Last night. Comes from chase, C-H-A-S. The thief has been very fast. The thief very fast. Why baby kali kaum sumatera we kajinya by boss we kajinya by boss kaum sumatera travel तो અહીંયા આ બીજી આપણે પાછળ જગ્યા મૂકી છે 2 મિનિટ આપું છું 2-4 મિનિટના સમયમાં તમે જાતે આ જગ્યા પૂરવાનો પ્રયાસ કરો અને પછી હું જ્યારે જવાબ આપું ત્યારે તમે તમારા જવાબને મારા જવાબ સાથે કમ્પેર કરો સરખામણી કરો તમને ખ્યાલ આવી જાય મને ત્યાં સુધી આ રીતે ખાતરી પહેલા જાતે પ્રયત્ન કરી લખી દો બરાબર અહીંયા ખાલી જગ્યા છે the boys ખાલી જગ્યા ક્રિકેટ કૌંસમાં પ્લે the policeman ખાલી જગ્યા the thief last night કૌંસમાં chase the thief ખાલી જગ્યા very fast કૌંસમાં lunch ninth week એટલે કે નવમી ખાલી જગ્યા છે why ખાલી જગ્યા the baby ખાલી જગ્યા study કૌંસમાં cry અને we 10મી ખાલી જગ્યા કે we ખાલી જગ્યા by bus travel તો હવે આ ખાલી જગ્યા આપણે પૂરવાની છે 2 મિનિટ પછી આપણા ખાલી ઓનલાઈન ક્લાસ લેક્ચર અહીંયા the boys છે બહુવચન છે તો આપણે લખશું where the boys playing બરાબર પછી પોલીસમેન વાળી ખાલી જગ્યા છે અહીંયા એમ એન બેન છે એક વચન છે જો એની એન હોય તો એ બહુવચન છે તો તમારે ત્યાં બે લેવું પડે ખાસ ધ્યાન રાખવું મિલેનિયર બેંક્સમાં ઘણી વખત તમને ભૂલ ખવડાવવા એટલે કે તમારી મિસ્ટેક થઈ જાય એના ધ્યાન રાખવું
ખાસ તો ધ પોલીસ મેન એ વચન છે તો વોઝ અને ચેસિંગ છે સી છે એસ આઈ એન ડી ચેસિંગ પછી ધ થીફ ખાલી ગયા રન થીફ એક વચન છે તો વોઝ રનિંગ આર યુ ડબલ એન આઈ એન જી પછી વાય ખાલી ગયા તો બેબી ખાલી ગયા તો વાય was baby एक वचन है why was the baby crying बराबर why was the baby crying लो અને છેલ્લી ખાલી ગયા છે કે we were traveling by bus અમે બસ દ્વારા મુસાફરી કરી હતી તો આ 10 ખાલી ગયા છે બરાબર હજી આપણે ઉમેરી 5 ખાલી ગયા કેટલા ખાલી ગયા પ્રેક્ટિસ વધારે થઈ ગયા છે about my friends. Counts on king. Again, we just say Raju. Like the car yesterday. Yesterday, counts on drive. Morning. खाली जगह in the river. River. तो counts marches swim. I का जगह for my sister. I का जगह for my sister. बराबर counts માં waiter. The sun खाली जगह in the sky. Counts on light. આ બીજી પાંચ ખાલી જગ્યા આ સમય આપું છું તમે આ સમય દરમિયાન આ પાંચ ખાલી જગ્યા પૂરી કરી લો. पहली खाली जगह है आई खाली जगह अबाउट माय फ्रेंड्स काउंट्स में थिंग बीजी है राजू खाली जगह द कार यस्टरडे काउंट्स में है ड्राइव त्रीजी है महेश खाली जगह इन द रिवर आर आई वी ई काउंट्स में स्विम त्रीजी बोलू छू चौथी चौदहमी आई खाली जगह फॉर माय सिस्टर काउंट्स में वे અને 15મી ખાલી જગ્યા ધ સન ખાલી જગ્યા ઇન ધ સ્કાય કાઉન્ટ્સ માં રાઇઝ तो અહીંયા I was thinking બરાબર પછી રાજુ was driving and it was driving પછી મહેશ was swimming પછી
I ખાલી ગયા તો I was waiting for my sister. બરાબર. અને the sun ખાલી ગઈ the sky, the sun was, sun થોડું શું the sun was rising. S I N G. તો આ બીજી પાંચ ખાલી આપણે પૂરી કરી. બરાબર. I was thinking about my friends. હું મારા મિત્રોનો વિચાર કરી રહ્યો હતો. પછી રાજુ was driving the car yesterday. પછી મહેશ was swimming in the river. મહેશ પછી નદીમાં તરી રહ્યો હતો. I was waiting for my sister. હું મારી બેન માટે રાહ જોઈ રહ્યો હતો. બેનની રાહ જોતો હતો. અને the sun was rising in the sky. બાબા સૂર્ય આકાશમાં ઉગતો હતો. તો આ રીતે આપણે 15 કરી ગયેલી કમ્પ્લીટ કરી. એ સરી આકાશ તો અહીંયા આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળની વાત પૂરી કરી. હવે પછીના લેક્ચરની અંદર આપણે પૂર્ણ ભૂતકાળ ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ ની વાત કરીશું. એના વાક્ય લખશું. આમાં બે ચાર વાક્યો આગળના લેક્ચરમાં હું ચાલુ ભૂતકાળના ગુજરાતી વાક્યો કે 10 વાક્યોની ઇંગ્લિશ બનાવવાનું કરશું. તો અહીંયા આપણું ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ કમ્પ્લીટ થયો છે. આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, the present continuous tense, the past, the perfect present tense plus આકાશ